પહેલા તો એક આપણે માતાજીની જય બોલાવી, કારણ કે નવા વર્ષની શુભકામના. હવે નવું વર્ષ ચાલુ થઈ ગયું અને નવા વર્ષ બેઠા ભેગા ભજીયા મળ્યા એટલે આખું વર્ષ વાંધો નહીં આવે. એટલે એક માતાજીની પ્રેમથી બાપુ ચકાચક જે ભજીયા ખાતા છો એ જેમાં પછી રાંકા વેડા ન કરતા. બોલ શ્રી ઉમૈયા માત કી. હા, નવો વર્ષ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે ભગવાન માતાજી. એવી સંતોના સાનિધ્યમાં સંતોના ખોળે બેહી અને એવા સંતોના આશીષવતી પ્રેમથી બધાને સુખી રાખે એવી માતાજી પાસે પ્રાર્થના. ગુરુએ મારા જડજડી અનજડી અપરમ ઉખડી કોઈથી ઉખડે નહીં, ભલા કોઈ મથેલું गुरुजी हमारा गारुड़ी मुझ पर करी दीधी से मोरा बतावा मर मतना तो उतरी गया समझे. भक्ति के भावनी भूखी ए जुगो जुगो थी वाट जोती, जोता जोता यमने जड़्या हवामा सागर ना मोती. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. સંતોએ મોતીની ઉપમા બાપુ ભજનમાં બહુ આપી છે. વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, જાડેજા ગુરુના દેશમાં માનસરોવર હંસલા બેઠા એની પાડ મોતી ચરે હવા હવા લાખના. આ મોતી છે શું? આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી રામ. અને આ મોતી સમજાય જાય ને તો બાપુ આ ઘર બાર ને બૈરા ને છોકરા ને બધું છૂટી જાય. 92 લાખ માળવો જેને દૂધતો હોય અને એ સાધુ બની જાય, હાથ પેઢીઓ ખાય તો એ ન ખૂટે. એને નક્કી તો કંઈક થયું છે ને, આપણને નક્કી જ નથી થતું. એવો એક દાખલો તમને મને એક ભાઈએ ફરમાઈશ આપી, ભરથરીનો એક દાખલો છે. એકવાર ભરથરી, તમે જો ભરથરી પીંગળા વગર બાપુ રહી જ નહોતો હકતો. પીંગળા જેની રાણી, એના રાણી વગેરે રહી જ નહોતો હકતો. હવે ઈ જ રાણીને બાપુ માં કેવી પડી અને રાજપાટ છોડીને જવું પડ્યું. તો આ પરિવર્તન કેટલું. ભરથરી એકવાર શિકાર કરવા માટે જાય છે, 4-5 સૈનિકો છે. શિકાર કરીને આવતા હતા, એમાં એક ગામની બાજુમાંથી નીકળ્યા ને એક શમશાન યાત્રા જતી હતી.
એ શમશાન યાત્રા જતી હતી ને વાહે એક બેન માથા પસાડતી જતી હતી, વાળ તોડતી જતી હતી. એ ભરતરીને એમ થયું કે હારું આ બેન વાહે રોતી જાય છે, એનો દીકરો હશે, એનો ઘરવાળો હશે કે એનો કોણ હશે એમ. અને શમશાનમાં છેક એ બાઈ ગઈ એટલે ભરતરીને એમ થયું ખરું શમશાનમાં બૈરા ન જાય, આ બૈરું જાય છે, આપણે જોવું છે શું થાય છે એમ. એક બાજુ ઘોડા લઈ અને ઉભા રહ્યા અને બાઈ કહે છે કે હવે મારું 17 હતું એ વયું ગયું, મારે જીવીને હવે શું કામ હોય. 2 જણે પકડી રાખ્યા છે બેનને. એ કે ભાઈ જે બનવાનું હતું એ બની ગયું. કે ના, મને મારા ધણી હારે સતી થવું છે, મારે મારા ધણી હારે મરી જવું છે. એ ચિતા ગોઠવી અને સબને ઉપર મૂકી અને આગ ચાંપી અને ભડ 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 મંડ્યો હળગવાનું. બાપુ એ દીકરીએ જોંટ મારી અને નીકળી ગઈ અને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ચડી ગઈ. અને ભરતરી ઘોડા ઉપર બેઠો બેઠો જોવે છે અને આ બેન હળગતી ચિતામાં બાપુ એક ઉકારો ન કરે અને એ જોવે એમ બાપુ ખાખ થઈ ગયો ભાઈ. અને કોક ત્યાંથી નીકળ્યું ને ભરતરીએ પૂછ્યું કે ભાઈ આ બેન ને શું થતું હતું ભાઈ જે ગુજરી ગયો એ? તો કે એ એનો ઘરવાળો હતો અને એ એના પત્ની હતી. એટલે ભરતરી વિચાર કરે કે હારો આમને કેટલો પ્રેમ હશે. આ એક ધણી મરી ગયો અને જીવતી જાગતી બાપુ હળગતી અગ્નિમાં હોમાઈ ગઈ અને એક ઉકારો ન કર્યો. આ પ્રેમ કેવો હશે? એનું મગજ બાપુ કામ નથી કરતું. ભરતરીને આવ્યા, ઘરે આવીને હિંડોળામાં બેઠો છે, પિંગળા અરે વાત નથી કરતો. સોન મૂન બેઠો છે. પિંગળા પૂછે છે કે કેમ તમે આજ કઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા બનાવું, જમવાનું આપું? ભરતરી કાંઈ નથી બોલતો. પિંગળા બહુ આજીજી કરે છે પણ છે શું, કેમ નથી બોલતા? ત્યારે ભરતરી કહે છે કે આજે મેં એક ચિત્ર જોયું ને ભાઈ, મારું મગજ હજી કામ નથી કરતું. કે શું હતું? એ કે એક ગામની બાજુમાંથી નીકળે, અહીંયા શમશાન યાત્રા નીકળીને એક ભાઈ ગુજરી ગયો તો એના ધર્મપત્ની હતા. એ એના ઘરવાળાને હળગાવ્યો ને એમાં હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ચડી ગઈ અને હું ભાળું ને એમ જીવતી જાગતી હળગી ગઈ. એ પ્રેમ કેટલો છે હું હજી વિચાર કરું છું. ત્યારે પિંગળા પૂછે છે કે અગ્નિ આપી હતી કે ના હાથે પ્રગટી હતી? તો કે એ તો આપી હતી. તો કે તો એ 3જા નંબરનો પ્રેમ કહેવાય, એમાં એ કે પ્રેમ ન કહેવાય. કે ભરતરી વિચાર કરવા માંડ્યો કે આ 3જા નંબરનો પ્રેમ હોય તો 2જા નંબરનો કેવો હોય છે, 1લા નંબરનો કેવો હોય છે? તો કે આ 3જા નંબરનો કહેવાય. તો કે હા. તો કે 2જા નંબરનો કેવો હોય? એ કે ધણીનું માથું ખોળામાં લઈ અને હરિનું સ્મરણ કરે અને જમણા પગના અંગોઠેથી એની હાથે અગ્નિ પ્રગટ થાય એને 2જા નંબરનો કહેવાય. અને 1લા નંબરનો પ્રેમ? તો કે 1લા નંબરનો પ્રેમ એને કહેવાય કે તમારો ધણી ગુજરી ગયો એ વાત કાનમાં પડે, એ કાનમાં પડ્યા પછી જો શ્વાસ લીધો હોય એ બારો ન નીકળે, જો બહાર લીધો હોય તો અંદર ન નીકળે, જીવ નીકળી જાય, અને 1લા નંબરનો કહેવાય. તો આપણે હકણા ન રે એ પાછા. એ કે તું મને જેવો પ્રેમ કરસ? પિંગળાને ભરતરી કહે છે. એટલે પિંગળા વિચાર કરવા મનાણી કે હવે આમને, અને સ્વાભાવિક છે આપણું બૈરું આપણને 1લા નંબરનો કરતું હોય, 5મા નંબરનો કરતું હોય, તો એમ જ કે 1લા નંબરનો હોય. પણ પિંગળા બાપુ વિચાર કરે છે કે આ દરબારને અવળું હુજ્યું. એ કે હું તમને 1લા નંબરનો જ કરું છું પણ તમે આ બહુ ઊંડા ન ઉતરશો. એ કે આ તમારે કંઈ કરવાની જરૂર નથી. એ કે ના એવું નથી. પણ એ કે મને આમ તું દિલથી કે ને મને એમ કે તું કેટલા નંબરનો પ્રેમ કરશ? પિંગળાને એમ થયું કે હવે આમને હું કહીશ ને તો આ માનશે નહીં અને આ પરીક્ષા કરશે ને તો દુઃખી થવાના છે. કારણ કે બાપુ પતિવ્રતા નારી 92 લાખ માળવો જેને દૂધ તો એનું બૈરું કઈ જેવું તેવું તો હોય નહીં. એ કે મને કહે તો ખરી કે તું મને કેવો પ્રેમ કરશ? ત્યારે બાપુ પિંગળાએ કીધું કે દરબાર હું તમને 1લા નંબરનો પ્રેમ કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે. ચેલેન્જ મારી દીધી. હું તમને 1લા નંબરનો બાપુ આપણું બૈરું જો આપણું જ હોય ને તો એ 1લા નંબર નો જ કરતું હોય, અખતરો ન કરતા ને કે રોતા નહીં આવડે. એ કે ના એવું તો નહીં કરે પણ તોય આપણે તો ન હકણા રહી. 400 મહિનાનો સમય થયો, બીજી વાર શિકાર કરવા ગયા ને એનો ભાઈ વિક્રમ